ધોરાજી ખાતે સ્વ દિનેશભાઈ દામજીભાઈ ઠુમરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ રવિવારના દિવસે લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન વિભાગ 3 કુંભારવાડા ભૂખી રોડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। કેમ્પનો સમય સવારે 8 થી 12 કલાક સુધીનો રાખવામાં આવેલ હતો। આ રક્તદાન કેમ્પમાં બહેનો માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી। આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 550 થી વધારે લોકોએ રક્તદાન કર્યું હતું। આ તકે મોહન પ્રસાદ દાસજી સ્વામી, ભક્તિ સ્વામી, ભીખુ બાપુ નાનક, મહંત વિજય બાપુ સહિતના સંતો મહંતો હાજર રહ્યા હતા। આજરોજ રક્તદાનમાં એકઠી થયેલ 500 થી વધુ બોટલ આજુબાજુના વિસ્તારમાં જરૂરિયાત ગરીબ દર્દીઓને વિનામૂલ્યે રક્ત આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું। આ ભગીરથ કાર્યને સફળ બનાવવા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બાલધા સહિત તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના દરેક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। રાજુ બાલધા, પ્રમુખ તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી। તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવીએ છીએ। તેમાં દર વર્ષે દિવાળીના દિવસો દરમિયાન રાહત દરે ફટાકડા વિતરણ કરી અને તેમાં જે કાંઈ મુનાફ થાય, નફો થાય તેના દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવીએ છીએ। આજ રોજ રક્તદાન કેમ્પ છે અને અમારા સ્થાપક ટ્રસ્ટી દિનેશભાઈ ઠુમરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ રક્તદાન કેમ્પ રાખેલ છે અને આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં ધોરાજી શહેરમાંથી અને આજુબાજુના ગામોમાંથી રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યા છે અને આ રક્તદાન જેતપુરની બ્લડ બેંક દ્વારા એકત્ર કરવામાં આવશે અને આ બ્લડ જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને, થેલેસેમિયા બાળકોને, બહેનોને જરૂરિયાત મુજબ તેઓ બ્લડ આપશે અને આ રીતે દર વર્ષે અમે અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવીએ છીએ અને આજરોજ આ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરેલ છે।